બધા. સૌથી પહેલાં બધાનું સ્વાગત છે મારી ચેનલ પર, એટલે વેલકમ ટુ માય ચેનલ. અને તમે લોકો પ્લીઝ મારા વિડીયોઝ વારે વારે જુઓ, શેર કરો. તમને લોકો જેમ જોશો ને એમ તમને જોવાની બહુ મજા આવશે. અને છે ને ભગાઈ નહીં જોવાનું. ઘણી વખત શરૂઆત સારી હોય તો એન્ડ સારો હોય, ઘણી વખત શરૂઆત ખરાબ હોય તો એન્ડ સારો હોય. એટલે દરેક વિડીયોને પૂરેપૂરી જોવો તો તમને જોવાની મજા આવશે. તો સો પ્લીઝ મારી ચેનલ તમે લોકો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી દીધા કરો. મારું ફેસબુક, ઇન્સ્ટા આઈડી છે, એને પણ તમે ફોલો કરવાનું રાખો. અને જો અત્યારે હું આજે મારા કાકા અને કાકી સાથે બેઠી છું. મને વિચાર આવ્યો કે હું વિડીયોમાં કીધેલું કે હું ઇન્ટરવ્યૂઝ લઈશ બધાના. હવે આજે કાકા કાકી આવ્યા છે તો મેં ચલો કાકા કાકીનો જ આપણે ઇન્ટરવ્યૂ લઈ લઈએ અત્યારે. એટલે હવે કાકા કાકીને શું ગમે છે, કેવું ગમે છે ને એ બધું હું સાંભળું, એમના વિચારો જાણું. પછી જો મને કેવું લાગશે કે આ વસ્તુ હું કરી શકું છું તો એની પર હું વિડીયો બનાવું. એટલે ઇન્ટરવ્યૂ લેવાનું મેન રીઝન તો મારું આ જ હોય છે. હવે મેં તમને કંઈક કીધું હતું એમ 18 વર્ષથી લઈ 60-65 વર્ષના સુધીની બધાના એનાથી પણ મોટી ઉંમરના માણસો એમને પણ ઇન્ટરવ્યૂઝ લઈ. અને મને તો છે ને લોકો સાથે વાતો કરી કનેક્ટ થવું બહુ જ ગમતું હોય છે આમે તો. એટલે એ તું કાકા કાકી સાથે વાત કરું આજે હું. તો પહેલાં અમિતભાઈ કાકી, ભારતી કાકી છે, દીપક કાકા હાઈ કરો. હાય. જો કાકી છે ને મોડર્ન છે, મને કાકા જરા ગભરાઈ જાય છે. કાકા કાકી જોવો આમ કરો, મજા આવશે યાર. તમે ભત્રીજી તમે યુટ્યુબ પર લાવે છે શું? તો હવે હું પહેલા છે ને કાકાને સવાલ, એકચ્યુઅલી કાકાને 3 દીકરીઓ જ છે, કાકાને દીકરો નથી. 3 દીકરીઓ એમના ઘરે છે, સુખી છે, હેપી છે. એટલે કાકા કાકી હેપી જ છે, બંને એકલા શાંતિથી જીવન ગાળે છે. પણ તોય હવે એવું હોય કે ભાઈ એકલતા તો લાઈફમાં બધાને હોય જ, છોકરા હોય તોય અને એક છોકરીઓ એકલી હોય તો પણ. એટલે હવે આપણે કાકા કાકીને પૂછીશું. એટલે કાકા તમારું કામ શું છે? હું માર્કેટિંગમાં છું. અહીંયા જોઈ બોલો કાકા. હું માર્કેટિંગમાં છું. ઓકે કાકા માર્કેટિંગ, કાકી તમે તો હાઉસવાઈફ? હું હાઉસવાઈફ છું બેન. હાઉસવાઈફ બરાબર ને. એટલે કાકા તમે તો સવારથી એમ નીકળી જાઓ ઓફિસ જવા, તો સાંજે તમે આવો ઘરે તો કાકી સાથે તમે ટાઈમ સ્પેન્ડ કરો કે ટીવી જોક શું કરો તમે? નહીં એવું હોય તો સાંજે ફરવા પણ જઈએ, કોક વાર જવું હોય તો. જવું હોય તો હા, બાકી આમ તો રોજ તો કોઈ ના જઈએ આપણે. બાકી આખો દિવસ પછી આવ્યા પછી ટીવી જોઈએ. ટીવી જોવું હોય ને. કાકી તમે આખો દિવસ કાકા ના હોય તમે શું કરો ઘરમાં? બસ હું ટીવી જોયા કરું, છોકરીઓને ફોન કરું, એવું બધું કર્યું. ભાણિયાઓને ફોન કરું ઓસ્ટ્રેલિયા, એ રીતે હું કરું છું. ઓકે, ભાણિયા એમના ઓસ્ટ્રેલિયા છે એટલે સારું, તો સારું ને. બરાબર. કાકા તમને આ ઉંમર હજી કંઈક આમ ખાવાની ઈચ્છા થાય, કંઈક આમ કાકી કંઈક નવું બનાવે તો સારું, કે પછી કે ના આવે જે હોય એડજસ્ટ કરી લો એમ? ના, મને ઘણી વાર ખાવાની ઈચ્છા થઈ જાય તો એના માટે સ્પેશિયલ વાનગી આપણે બનાવીએ. બનાવડાવો કાકી જોડે બનાવડાવો. હોટલ બનાવ લઈ જાઓ. હોટલમાં બી જઈએ ક્યારેક ક્યારેક, હા એવું નથી, હોટલમાં પણ જઈએ ક્યારેક ક્યારેક. બરાબર. કાકી તમને ક્યારેક કાકા ડિમાન્ડ કરે તો તમને એવું થાય કે ઘણી બધી આવે ને ઉંમર થાય તો આપણને ઇરિટેટ થતું હોય કે હવે ક્યાં અમને એક તો આ ઉંમરે આવું બધું મન થાય છે ખાવા પીવાનું, એને તમે પ્રેમથી જ બનાવો કે તો કાકા કે એ પ્રમાણે હું બનાવું છું. એમને ભજીયા ખાવાનું બહુ મન થાય છે, પછી બહાર જવાનું બહુ મન થાય છે. મને આંટો મારવા રિવરફ્રન્ટ, ત્યાં મારી ડોટર રહે છે ત્યાં હું એમના ઘરે પણ અમે લોકો જઈએ છીએ. દર શુક્રવારે તો હું એના ઘરે જવું જ. બોલો કાકા મને મૂકી જ જાય છે ત્યાં. એવું છે? સરસ. કાકા તમે લોકો મારા વિડીયોઝ તો જોવો જ છો બધા, તો તમને કઈ એવું લાગે કે આ કંઈક એવું કરું કે જે તમને જોવું ગમે? તમને એવી ઈચ્છા કરી કે કંઈક આવું કંઈક વિડીયો બનાવતી હોય તમે જોવાનું ગમે? નવીન વિડીયો બનાવો તો કોઈ નવીનમાં શું પણ કાકે નવીનમાં શું તમને જોવું ગમે? એટલે સારા વિડીયો બનાવો, ધાર્મિક વિડીયો બનાવો તમે. ધાર્મિક. ઓકે, વિડીયો બનાવો તો શું લોકો જોવે તો વધારે જરા લોકોને પસંદ ના આવે. બરાબર. કાકી તમને આમ થાય તમને શું જોવું ગમે વિડીયોમાં? મને તો સવારે હું શાંતિકરણ સાંભળું છું, મોટી શાંતિ સાંભળું છું, જૈન સ્થવન સાંભળું છું, એવું બધું હું સાંભળું છું. સેવા પૂજા કરવા હું જઉં રોજે. પણ એ તમને એવું થાય કે વિડીયોમાં હું શું બનાવું, તમને એવી કોઈ કે જોવું ગમે? ધારો કે તમે ટીવી ને હું તો જોતા જાઉં, તમને શું થાય ટીવીમાં તમે હું વિડીયોઝ મારે જોવો તમે ધારો કે તમને શું જોવું ગમે છે? તમને શું થાય કે સોનું આવું કંઈક કરે તો મને મજા આવે? સામાજિક વિડીયો બનાવો. સામાજિક વિડીયો, ધર્મનો વિડીયો બનાવો એ મને વધારે પસંદ છે. બરાબર. સામાજિક વિડીયોમાં ધારો કે હવે આપણે સમાજમાં ઘણા બધા પ્રોબ્લેમ્સ ઇસ્યુ થતા હોય છે. તમે કાકા તમે અચ્છા આયા પછી મને એક આઈડિયા, તમને ખબર અત્યારે લગભગ કોઈના બહુ જલ્દી મેરેજ નથી થતા હોતા, અને કદાચ થાય તો ફાસ્ટ ડાયવોર્સ પણ થઈ જતા હોય છે. તો તમને એવું એમાં તમને શું લાગે કઈ કમી હશે કે આ વસ્તુ થવા પછી નથી થતા? એનું એક કારણ હોઈ શકે. એટલે એમાં કેવું છે કે એકબીજાને વિચારો મળવા જોઈએ.
વિચારો મળવાથી કશું એમાં પ્રોબ્લેમ થતા નથી. આ સારી રીતે બંને પણ એની ઘણી વખત અત્યારે તમે જુઓ તો 30, 32, 35 સુધી છોકરીઓને એટલું મેરેજ નથી કરવાની ઈચ્છા નથી. છોકરાઓ બી ઘણા એ ઉંમરે બી બિચારા કુંવારા હોય છે છોકરીઓ. તો એનું કારણ તમને શું લાગે છે, શું હોઈ શકે? એમાં તો આપણને બીજી કંઈ ખબર ના પડે. એટલે દરેકના મંતવ્યો ઉપર આધાર છે આ તો. આમાં બીજું કંઈ આપણને બહુ ખ્યાલ ના આવે, આઈડિયા ના આવે. બરાબર. પણ તોય તમને એવું ના લાગે અત્યારે છોકરીઓની ડિમાન્ડો થોડી વધારે છે? છોકરાઓ બિચારા એ રીતના ગભરી જતા હોય કે છોકરીની ડિમાન્ડો. અત્યારે તો એવું સાંભળ્યું છે કે ભાઈ મા બાપ ઘરમાં હોય તો કે ડસ્ટબિન ઘરમાં જ છે, મા બાપે ડસ્ટબિન કહે. તો તમને એવું લાગે ને કે આ બધું છોકરી જે બોલે છે અને જે એનું જે ફેમિલી આ બધું સાંભળતી તો હોય તો ફેમિલી એમને કંઈક છોકરીઓને સમજાવવી જોઈએ કે આ રીતના અમે મા બાપ છીએ, અમને કાલ આવશે તો ડસ્ટબિન કહેશે તો તમને ગમશે. તો તમને એવું લાગે કે મા બાપને સમજાવવા જોઈએ છોકરીઓને એમની? એકચ્યુઅલી આમાં શું છે, આજકાલનું જનરેશન બધું છે એટલે આપણે કંઈ એમાં કહી નથી શકતા. બધા જનરેશન ઉપર આધાર રાખે છે, દરેકના વિચારો ઉપર આધાર રાખે. હા, એટલે વિચારો બરાબર છે. પણ જો કાકા તમારો દીકરો નથી બરાબર, હવે એવું લાગે તમે દીકરોને પણ તો એમને તો બધાને સાસુ ફેમિલી બધું જોઈન્ટમાં તમારા દીકરો રહે છે. તમારા એક સંસ્કાર છે એ છોકરીઓ બધી તમારી ત્રણે બધા સાથે એડજસ્ટ થઈ જાય છે ફેમિલીમાં, એમના જોઈન્ટ ફેમિલીમાં. પણ હજી ક્યાંક તમને એવું લાગે કે આ છોકરીઓ નથી ગમતા હોતા મા બાપ, તો એ વસ્તુ બહુ ખોટી છે, તમને એવું નથી લાગતું? ઘણી જ ખોટી કહેવાય. હા, હું એ કહેવા માંગુ. આજે મા બાપને તો સાચવવા જોઈએ. હા, મા બાપની સેવા ના કરે એ હંમેશા દુઃખી થાય છે. બરાબર છે, સાચી વાત એટલે મા બાપની અવશ્ય સેવા કરવી જોઈએ આપણે. કાકાની એજના એમની પાસે એક્સપિરિયન્સ બહુ જ હોય બરાબર. ઘણી વખત આપણે એવું સાંભળતા હોઈએ કે તમે આ કરો તો તમારું પૂન ક્યાંય કાળું આવે, આમ છે તેમ છે. પણ એ કેવું હોય, આમાં સાંભળીને ઉપર જતું હોય. પણ આપણે જેના રીતે વાત કરતા હોય એક એમની ઉંમરથી ઉપર છે કાકા, તો હવે આપણે એમની પાસે એક્સપિરિયન્સ વધારે હોય એટલે જ હું એમને પૂછું છું કે ભાઈ તમને શું લાગે છે કાકા, છોકરાના છોકરીઓને એવું થાય છે આ જમાનામાં કે હું જોબ કરતી હોઉં છું, વધારે કમાવતી હોઉં છું, એટલે કે મને ગમતું નથી સાસરે જવું અને પોતાના મા બાપ ઉપર જ ડિપેન્ડ રહેવા માંગતી હોય છે. અને છોકરાઓને પણ એવું હોય છે કે ચલો પરદેશમાં હોય, છોકરાઓને એમ થાય મને સારી છોકરી મળે, પણ છોકરીઓને ગમતું નથી. ઓસ્ટ્રેલિયા જવું, અમેરિકા જવું, કઈ બી ઠેકાણે જવું એ લોકોને નથી ગમતું. કારણ કે ત્યાં જઈને શું એ લોકોને જોબ કરવી પડે, મજૂરી કરવી પડે, એટલે એ લોકો અત્યારે ના પાડે છે. અને મા બાપ રહ્યા, મા બાપના હિસાબે શું એ લોકોને સામે ઘરે જાય એટલે બહુ ઉંમરવાળા જો હોય એટલે એ લોકો એવું જ કહે છે કે આ ડસ્ટબિન છે એટલે મારે ત્યાં લગ્ન નથી કરવા. એટલે એ રીતનું હોય છે. તમને એવું લાગે કે આ બધું અમુક તો એવું લાગે કે સમાજ કે આપણો વીર વિખેર? હા, સમાજને વેર વિખેર કરી જ નાખે છે છોકરા છોકરીઓ બંને ભેગા થઈને. એટલે એવું નથી કે છોકરીઓ જ બધું કરે છે, છોકરાઓ બી કરતા જ હોય છે. હા, બરાબર છે, સાચી વાત છે. છોકરીઓને આઉટ ઓફ કન્ટ્રી જવું નથી ગમતું હતું અત્યારે. હવે આ મને તો જો કે મને તો એવું હતું અત્યારે છોકરીઓને બહુ ક્રેઝ છે કે આઉટ ઓફ કન્ટ્રીનું મને તમે કરી નાખીએ. પણ હવે મને અત્યારે આ ખબર પડી કારણ કે કાકીને દીકરી કરે, 2 દીકરા છે એટલે હવે એમની પણ એક મેરેજ એજ આવી ગઈ છે એટલે એમને અનુભવ હોય થાય છે, થતા હશે. બરાબર છે, સાચી વાત છે. તો તમને એવું લાગે કે ભાઈ આ સાચી વાત છે, કાંઈક નવું પણ મને જાણવા મળ્યું મને. અને હવે તમે મારા થકી તમને બધાને જાણવા મળ્યું કે છોકરીને એવું નથી હોતું આપણે વિચારતા કે ફોરેન કન્ટ્રીમાં છે આપણા છોકરાઓ તો છોકરી મળી જશે, તો હવે એ પણ ઇઝી નથી. એ હવે મને આજે ખબર પડી. બરાબર છે. કારણ કે તમને એમ એવું લાગે કે આમ છોકરો નથી તો તમને એવું થાય કે મારો છોકરો નથી, એવો અફસોસ થાય? હા, મને પહેલા ઘણી વાર એમ થતું હતું કોઈના પ્રસંગ જોવું, દીકરી. હા, પહેલા મને અહેસાસ થતો હતો કે મારે દીકરો નથી, આમ નથી, તેમ નથી. પણ હું ઘણાના ત્યાં હું જોતી હોઉં છું કે છોકરાઓની ઓરો સાસુ સસરાને બહુ જ દુઃખ આપતી હોય છે. એટલે મને એમ થાય કે મારે છોકરો નથી એ જ સારું છે. અને રક્ષાબંધન આવે ત્યારે મારી દીકરીઓને બહુ જ લાગતું હતું કે મને ઘણી વાર કે મમ્મી મારે ભાઈ નથી. પણ મારી મોટી બેબીએ ધર્મિકનો જન્મ થયો એ વખતે કહી દીધું બંને છોકરીઓને, જીનલને અને ભ્રાંતિને, કે આ તારા ભાઈઓ જ છે એટલે તારે એને જ રાખડી બાંધવાની છે. મારે પોતાને પણ ભાઈ નથી, કાકાને પણ ભાઈ બહેન કોઈ નથી, એટલે એમને બી ઘણી વાર લાગી આવતું હતું એમ કે ચલો કે એક દીકરો હોય તો સારું. પણ આ બધા હું જોઉં છું એટલે મને એમ થાય છે કે મારે નથી, ભગવાને આપ્યો એ જ મારે સારું છે. પણ તમને એવું લાગે ઘણી વખત મેં તો બધું બહુ સાંભળ્યું છે એટલે તમારે આજુબાજુ તમે રહેતા હો તો એવું કે બહુ હોય તો સાસુ બિચારાને થાય કે ના થાય, 2 કામ કરવા જ પડે, છોકરીનું સાચવવું જ પડે, સચવાય કે ના સચવાય. તો એવા પણ એક આજુબાજુના તમને કરવાનું જોવા મળતા? હા, જોવા મળે છે ઘણી વાર. શું કે સાસુઓને
વહુરોને રાખવી ગમતી નથી. એટલે વહુરો એમ જ કે તમે તમારા ગામમાં જ રહો, અહીંયા નહીં અમારા ભેગું. કારણ કે બહુ જ તકલીફો પડતી હોય છે સાસુને બી. કોઈ વખત કીધા વગર બહાર જતા રહેતા હોય, એ થતું હોય, એટલે સાસુઓને પણ એમ થાય છે કે તમે અમારી રજા લઈને જઈ શકો છો, પણ તમે એકદમ અમને કીધા વગર જાઓ તો અમને ઘણું બી દુઃખ થતું હોય છે. હા, એટલે તમને એવું લાગે કે આ બધામાં સારું છે કે આપણે એક ફ્રી લાઈફ હવે દીકરીઓ એમના ઘરે ને આપણા સંસ્કાર એવા છે, દીકરીઓ એનું ઘર કરીને રહેવાની જ છે. એટલે તમને એવું લાગે કે ના હવે એક નિવૃત્ત જીવન છે પણ સારું જીવન છે, ટેન્શન નથી. બરાબર. હવે આવો પણ જો મનમાં વિચાર આવે કે જો એક આ છે પહેલા છોકરીઓને ખબર પડે તો મિસ કેરેજ કરાવી નાખતા. અત્યારે છોકરીઓની અછત છે, જેમાં આગળની મોટિવેશનની સ્પીચ જોઈ હશે એમાં હું આ બોલું છું કે ભાઈ અત્યારે છોકરીઓની અછત કેમ છે કે ભાઈ છોકરીઓની અછત એટલે બધાએ જે પહેલા જે વર્ષો પહેલા બધા મિસ કેરેજ કરાવી હતું, અત્યારે છોકરાઓ આ વસ્તુ ભોગવી રહ્યા છે. પહેલા એવું કેવું હતું કે છોકરાને લગ્ન કરવાના હોય, છોકરી આપી હોય ને તો મા બાપને દહેજ આપવું પડતું હતું. અત્યારે તો ઊંધું છે, છોકરાવાળા એમ કે અમે તમને પૈસા આપે તમે અમારા ઘરમાં દીકરી આપો. કહેવાનું મિનિંગ સમયનું પરિવર્તન ગમે ત્યારે માણસો સમય બદલાઈ શકે છે. અને એમાંથી એટલે જે છોકરીઓ હોય તમને એમ લાગે કે જે વસ્તુ તમે સારી કરી છે એ પાછી આવવાની છે, તમારા અનુભવ, અને ખોટી કરી હશે તો એ તમારી પાછી તો આવવાની જ છે. આજે જે છોકરીઓને આપણે કહીએ છીએ કે ડસ્ટબિન છોકરીઓ, તો એનો ભાઈ હોય તો એની કાલ આવનારી પૂછે ને ડસ્ટબિન, તો એમાંથી એક વસ્તુ શીખવા જેવી છે ને કે ભાઈ આપણે આ શબ્દનો ઉપયોગ, અને આજે જવાની તો કોઈની રહી નથી અને રહેવાની નથી કંઈ પણ, તો બધા તમે કાંઈ એ પીઢીમાંથી પાસ થઈ ચૂક્યા છો તો તમને તમારી પાસે વધારે અનુભવ હોય કે ભાઈ સમય એક સરખો ક્યારેય કોઈનો રહેતો નથી. પૈસાથી લઈને માનસિક કહો, શારીરિક કહો, આજે સારું છે કાલ ખરાબ છે, આજે ખરાબ છે કાલ સારું છે. એક વસ્તુ એક આપણે સમજવા જેવી છે. અને કારણ કે તમને એમ એવું થાય કે તમને જાત્રાઓ કરવા જવી ગમે કે ક્યારેક એવું થાય કે ના કે 2-3 દિવસ કે આપણે હિલ સ્ટેશન પર ફરવા જઈએ કે હા, મને ઘણી વાર એમ થાય કારણ કે મારી તબિયત સારી ના રહે અમુક ટાઈમે, એટલે બસમાં જો જવાનું હોય તો કાકાને ચોખ્ખી ના પાડી દઉં છું. અને મને એમ થાય કે આપણે ઘરે રહેવું સારું. ક્યાંક પડ્યા આખડ્યા હોય તો આપણી છોકરીઓને બધું સહન કરવું પડે છે. એટલે તમને જવાની તો ઈચ્છા હોય પણ એજ ના હિસાબે ડર રહે કે ક્યાંક આપણે પડીએ ને છોકરીઓ, એટલે તમને એવી ઈચ્છા થાય કરી કે આવું ક્યાંક હિલ સ્ટેશન ફરવા જઈએ કે કંઈક યાત્રા કરવા જઈએ. તો આ વસ્તુ પણ હોય યાર, એમની પણ દરેકની ઉંમરે ઈચ્છા થાય તો આ એટલે હું આનાથી વસ્તુ કહેવા માંગુ છું કે જેના ઘરમાં મા બાપ હોય તો છોકરા છોકરી કે વહુઓ દરેકે એમની ઈચ્છાઓને બહુ તો બધા ના કરી શકે, કારણ કે જો અત્યારે બધા એવું કહેતા છે કે મા બાપનું ધ્યાન નથી રાખતા, પણ એવું નથી. અત્યારની લાઈફમાં એક તો પહેલાં તો કેવું કોમ્પિટિશન બહુ થઈ ગઈ છે, બરાબર. અને બીજું કેવું છે, બધાને કેરિયર બનાવે છે, પૈસો જ કમાવો છે, એટલે કશામાં ધ્યાન નથી આપતા એ લોકો, બરાબર. એટલે ઘણી વખત એ લોકોની ઈચ્છાઓ હોય પણ એ લોકો છોકરાની ઈચ્છા હોય પણ મા બાપની ઈચ્છાઓ પૂરી નથી કરી શકતા હોતા, કારણ કે એમની પાસે કેરિયર છે. અત્યારે સામે એટલી ચેલેન્જીસ હોય છે દુનિયામાં, એટલે પણ છતાં બી એ બધા થોડો ટાઈમ આપીને, જેમ કે હવે કાકીની ઈચ્છા હોય કે હું ક્યાંક જાઉં 2-3 દિવસ થાય, એમને બી આઉટિંગ બહાર કરવાનું, કારણ કે એ બી ભલે તમે સાંજે અડધો કલાક બહાર જાઓ પણ 2-3 દિવસ ઘરની ચિંતાઓ મૂકીને, ભલે નિવૃત્ત જીવન છે પણ છતાં ઘરનું નાનું કામ તો એમને કરવું જ પડતું. કામવાળા કામ કરીને જાય તો 2 જણની રસોઈ છે, આ છે ના છે, કોઈ ગેસ્ટ આવ્યું છે, આ છે, તો એમાંથી એમને બી એવું થાય કે હું 2-3 દિવસ રિલેક્સ રહું, પણ એમને પોતાની બીક છે કે મને હું પડીશ તો મારી છોકરાને પ્રોબ્લેમ થશે. તો એવું લાગે કે ભાઈ મા બાપની થોડી પર્સનલી કેર આપણે કરવી જોઈએ, કારણ કે મારી મમ્મી તો ડેથ થઈ ગઈ છે. જ્યારે મારી મમ્મી હળતી ફરતી હતા તો અમે ઘણું બધું એને કરાવ્યું છે, પણ પછી 6 વર્ષ બેડમાં રહી એટલે અમે તેના માટે કંઈ ના કરી શક્યા. પણ જે લોકો એક 60+ છે ને એ લોકોની પણ ઈચ્છાઓ હોય છે. એટલે હું હવે વ્લોગમાં એવો ટ્રાય કરીશ કે હું મંદિર કોઈ યાત્રા કરું ને ત્યાંથી દર્શન થાય તો એ રીતના બી એ લોકો જોઈ શકે. હિલ સ્ટેશન તો હવે કેવું છે કે ભાઈ હું ક્યારેક જઈશ તો કાકીને કહીશ ચલો કાકી તમે હિલ સ્ટેશનમાં જઈએ ફરવા માટે, હું ધ્યાન રાખીશ તમારું. ના, એટલે મારા મોટા જમાઈ, નાના જમાઈ, વડલા જમાઈ મને ક્યાંય જાત્રાએ જતા હોય છે તો 3 જણ મને લઈ જ જતા હોય છે. અને છોકરીઓ પણ તરત જ કહે છે જમાઈઓને કે મમ્મી પપ્પાને આપણે લઈ જઈએ. શંખેશ્વર વચ્ચે લઈ ગયા હતા, વચ્ચે સૌથી અરે બીજા નંબરના જમાઈ અમને ક્યાં લઈ ગયા હતા, સાસણગીર લઈ ગયેલા, બધે લઈ ગયેલા. તમને એવું લાગે કાકા કાકી આ ઉંમરે કે આપણે નેચર જે હોય એવા ચેન્જ કરવું પડે? આપણે નેચર સારો રાખવાનો. હા, એટલે હું એ જ કહું છું, દરેક રીતે કોમ્પ્રોમાઇઝ થાય એવો નેચર રાખવાનો, જેથી કરીને જીવનમાં તકલીફ ના પડે. કોમ્પ્રોમાઇઝ નેચર, પરિસ્થિતિ જે પ્રમાણે હોય એ રીતના આપણે નેચર સેટ કરવો પડે, બરાબર. સો ફ્રેન્ડ્સ, તમને બધાને ઇન્ટરવ્યુ જોવાની મજા આવી હશે, તો
પ્લીઝ મારી વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો. બધા મળીશું આપણે નવા બ્લોગમાં. થેન્ક્સ ફોર વોચિંગ.